नमस्कार, मैं खुशी और आप देख रहे हैं मुंबई तरंग न्यूज। ગત રાત્રિના રોજ 3:01 વાગ્યાના અરસામાં બાબરા પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ધરાઈ ગામ નજીક જીઆરડી દ્વારા પેટ્રોલિંગ વાનને કહેવામાં આવ્યું કે એક શંકાસ્પદ ગાડી કે જે કૃષ્ણનગરથી દેવળિયા જવાના કાચા રસ્તે વોકળાના કાંઠા બાજુ ગઈ હોય, આથી પેટ્રોલિંગ વાન પોલીસ દ્વારા અંદર વોકળાના કાંઠે રસ્તામાં જઈ તપાસ કરતા એક ફોર્ડ કંપનીની ગાડી સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં પડી હતી. જઈ અંદર સાથે 3 કિસ્સામાં જણાઈ આવેલા. ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાઈ આવેલું. પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય. આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી. સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે. હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે જે મરણ જનાર છે એ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ કે જે ભાવનગરના હોય અને પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવે છે. બાબરાના ગોંડલ હાઈવે ધરાઈ ગામ પાસે કૃષ્ણનગર પ્લોટમાં અજાણ્યા પુરુષની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી. અમરેલી જિલ્લાના બાબરાના ધરાઈ નજીક એક યુવકનો સળગતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ને પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક ગંભીર ઘટનાને અંજામ આપનારા 3 આરોપીઓને દબોચી લીધા હતા. ત્યારે શું છે સમગ્ર ઘટના, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. બાબરાના ધરાઈના કૃષ્ણનગર વિસ્તારમાં રાત્રિના બાબરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ કારમાં 3 શખ્સો બેઠા હતા ને નજીકમાં કંઈક સળગતું હોવાનું જણાતા પોલીસ તપાસ કરી તો કોઈ અજાણ્યા ઈસમનો મૃતદેહ સળગાવવામાં આવ્યો હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક મૃતદેહને ઠારવામાં આવ્યો હતો ને પોલીસે શંકાસ્પદ 3 શખ્સોની પૂછપરછ કરતા એક હત્યાની ઘટનાને છુપાવવાના કૃત્યનો પર્દાફાશ થયો હતો. જેમાં ભાવનગરના તળાજા ખાતે હીરાના દલાલ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડને ગળે ટૂંપો આપીને હત્યા કરીને હીરાના દલાલની લાશના નિકાલ માટે હત્યારા 4 વ્હીલ કાર લઈને બાબરાના ધરાઈ ગામે પહોંચ્યા હતા અને મૃતક આધેડની લાશને ડીઝલ નાખીને સળગાવવા જતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનો ભાંડાફોડ કર્યો હતો અને હત્યારા 3 આરોપીઓને રંગે હાથ બાબરા પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં કિશન ઉર્ફે કાનો ઘનશ્યામ ચુડાસમા, મનહર કિશોર ખસિયા અને રાહુલ રમેશ પરમાર ઝડપાયા હતા. આ 3 હત્યારા ભાવનગરના સ્થાનિકો હોવાનું જાણવા મળી રહ્યું છે ને હીરા વેચવા તળાજા જવાનું કહી હીરા દલાલની હત્યા કરીને 5 લાખના હીરા અને 70,000ની રોકડ લઈ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. યારે અમરેલી ચિરાગ દેસાઈએ હત્યા અને હત્યાની ઘટનાને છુપાવવા કરેલા કારસ્તાનનો પર્દાફાશ કરીને સમગ્ર વિગતો જણાવી હતી ને ભાવનગર જિલ્લામાં હત્યા થઈ હોવાથી ભાવનગર પોલીસ બાબરા પહોંચીને આરોપીઓનો કબજો લેવાની તજવીજ હાથ ધરી હોવાની વિગતો મળી રહી છે. खबरों में अब तक के लिए बस इतना ही. फिर होगी आपसे मुलाकात ऐसे ही एक और लेटेस्ट अपडेट के साथ. तब तक के लिए नमस्कार और बने रहिए मुंबई तरंग न्यूज पर. ऐसे ही ताज़ा अपडेट के लिए हमारे YouTube चैनल मुंबई तरंग न्यूज को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें. और यदि आप हमें फेसबुक के माध्यम से देख रहे हैं तो हमारे चैनल को फॉलो जरूर करें. धन्यवाद.